સ્માર્ટ સિટી રાજકોટના છેવાડાના વિસ્તારોમાં ઉનાળાની શરૂઆતની સાથે જ પાણી માટે હાહાકાર મચી ગયો. કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતા અંદાજિત 2000 જેટલા નાગરિકો ત્યારે પીવાના પાણી માટે ભટકી રહ્યા છે. આ વિસ્તારમાં પાઇપલાઇન દ્વારા પાણીની સુવિધા ન હોવાથી લોકો સંપૂર્ણપણે ટેન્કરો ઉપર નિર્ભર છે, જેને કારણે અહીં ટેન્કર રાહ ચાલી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વર્તમાન સમયમાં જ્યારે તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર કરી રહ્યો છે, ત્યારે આવી કાળઝાળ ગરમીમાં પણ આ વિસ્તારની મહિલાઓ પાણી ભરવા માટે મજબૂર બની છે. દરરોજ 30 થી 35 જેટલા ટેન્કરો આ વિસ્તારમાં આવે છે, પરંતુ વસ્તીના પ્રમાણમાં તે અપૂરતા સાબિત થઈ રહ્યા છે. પાણી મેળવવા માટે મહિલાઓએ કલાકો સુધી લાઇનોમાં ઊભા રહેવું પડે છે. લાંબા સમયથી પાણીની સમસ્યા વેઠી રહેલા સ્થાનિક રહીશો અને ખાસ કરીને મહિલાઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહિલાઓની મુખ્ય માંગણી છે કે ટેન્કર દ્વારા અપાતા અનિયમિત પાણીના બદલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાયમી પાઇપલાઇન નાખવામાં આવે. સતત પાણીની સમસ્યાઓનો છે તે એક સૌથી મોટો પ્રશ્ન છે તે આવતો હોય છે. આ તકે વાત કરવામાં આવે તો રાજકોટના કોઠારીયા વિસ્તારમાં જે કાવક બનાવ આવ્યો છે કે જ્યાં રાજકોટ મહાનગરપાલિકાના તંત્રના છે તે ટેન્કરો છે તે પાણી પહોંચાડવા માટે નાગરિકો માટે જાય છે, ત્યારે અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. કારણ કે ત્યાં નીચાણ વિસ્તાર છે છતાં પણ અનેક લાઈનો પણ હોવા છતાં પણ છે તે પાણી નથી પહોંચતું સમયસર, ત્યારે મહિલાઓમાં છે તે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ ખાસ કરીને 30 થી 35 જેટલા ટેન્કરો છે તે આ વિસ્તારમાં છે તે આવતા હોય છે. તેમજ જેથી 42 ડિગ્રીનો અત્યારે હાલ રાજકોટમાં તાપમાનથી છે, ત્યારે મહિલાઓને છે તે પાણીનો સંગ્રહ કરવા માટે છે તે ટેન્કરોમાં છે તે ડોલ લઈને પાણીનો સંગ્રહ કરવા માટે જતા હોય છે, ત્યારે મહિલાઓને છે તે ખાસ કરીને ભારે છે તે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ આ વિસ્તારની વાત કરવામાં આવે તો 2000થી વધુ લોકો છે તે આ વિસ્તારમાં રહે છે. તેમજ દરરોજ પાણીથી મહિલાઓ છે તે ત્રાસ છે તે થતો હોય છે. તેમજ પાણી લાઇનના મારફતે છે તે મહિલાઓ કહી રહી છે કે પાણીના પાઇપલાઇન મારફતે છે તે પાણી અમને આપવામાં આવે. માત્ર ને માત્ર સરકાર છે તે આક્ષેપ તે એવું કહી રહ્યા છે કે માત્ર ને માત્ર મોટી વાતો કરી રહ્યા છે, પરંતુ જે સર્વિસના નામે છે, સેવાઓના નામે છે તે માત્ર શૂન્ય છે તે દેખાઈ રહ્યું છે. તેમજ મહિલાઓએ વધુમાં કહ્યું હતું કે અમને છે દરરોજ તે તમે પાઇપલાઇન મારફત છે પાણી આપવું, જેથી અમારે આવી ગરમીમાં છે તે પાણી ભરવા જવું ન પડે. અને કઈ રીતે અમે, કારણ કે અમારે બાળકો હોય છે, વૃદ્ધો હોય છે, તે ઘરમાં રહેતા હોય છે, અને પાણી છે તે એક જીવન જરૂરિયાત વસ્તુ આવતી હોય છે, ત્યારે પાણી વગર છે તે કોઈ પણ વ્યક્તિને છે ચાલવાનું નથી. ત્યારે હવે જોવાનું તે રહેશે કે આ વિસ્તારમાં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં છે તે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે તે કઈ રીતે કામગીરી કરે છે. ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ.